નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એએમસીની કચરા કલેક્શનની ગાડીના ચાલકો બેફામ બન્યા છે। એક્ટિવા પર જઈ રહેલી બે કિશોરીઓને પાછળથી ટક્કર મારી હવામાં ફંગોળાઈ નીચે પટકાઈ છે તો બંને ગંભીર રીતે ઘાયલ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ છે। સ્થાનિકોએ ડ્રાઈવરને ઝડપી પોલીસને હવાલે કર્યો છે। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, એએમસીની કચરા કલેક્શન ગાડી દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે, શું અપડેટ આખી ઘટનામાં? જી, આ ઘટના જે બની છે તે ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી ત્યારે ટ્રાફિક પોલીસે પણ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। તે એક્ટિવા પર જતી બે કિશોરીને ટક્કર મારવામાં આવી છે ત્યારે અત્યારે બંને કિશોરીઓ જે છે તે સારવાર હેઠળ છે અને બંનેની હાલ સારવાર ચાલી રહી છે। પરંતુ જે રીતે આપ જોઈ શકો છો કે આ સીસીટીવી કેટલા ભયાનક છે, કઈ રીતે બંને ઉછળીને નીચે પડ્યા છે બંને કિશોરીઓ, ત્યારે આ કચરાની જે ગાડીઓ છે, એએમસીની ગાડીઓ છે, તેમાં મોટાભાગે જોવામાં આવતું હોય છે કે માઇનોર છોકરાઓ પણ ઘણીવાર આ ગાડીઓ જે ચલાવતા હોય છે તેમની પાસે લાયસન્સ પણ નથી હોતું। ત્યારે આ જે ગાડી અકસ્માત કરનાર છે તેની પાસે લાયસન્સ છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી નવીન, આ જે દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ જ હચમચાવનારા છે, ત્યારે સવાલ અહીંયા એ પણ થતો હોય છે કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જ્યાં કચરા ગાડીઓ દ્વારા જ આ પ્રકારના અકસ્માત થતા હોય છે, એટલે શું તેમને લઈને કોઈ પણ પ્રકારનો નીતિ નિયમ છે કે કેમ, કે પછી કાર્યવાહી થતી હોય છે કે કેમ, કયા પ્રકારે તપાસ કરવામાં આવતી હોય છે તેમના ડોક્યુમેન્ટની પણ? જી નવીન। જી બિલકુલ, આ કોન્ટ્રાક્ટ ઉપર આપતી હોય છે ગાડીઓ એમસીની ઘણી બધી, અને આ કોન્ટ્રાક્ટ ઉપર જે છે તે લોકો જે ડ્રાઈવર મૂકતા હોય છે, પરંતુ મેં કીધું એ પ્રમાણે કે અનેક વાર જોવા મળે છે કે આ ડ્રાઈવરો જે છે તેમની પાસે લાયસન્સ પણ નથી હોતા। ભૂતકાળમાં જોવા મળ્યું હતું કે કેટલાક સગીર લોકો આવા ગાડીઓ જે છે કચરાના ચલાવતા હોય છે, ત્યારે આ પ્રકારે તેમને કાયદાનો ભાન નથી, ખરેખર જે રીતે તેમનો બીક નથી એ સવાલ ઉભો કરે છે। પરંતુ હવે ટ્રાફિક પોલીસ જે છે તે આ તમામ દિશામાં તપાસ કરી રહી છે કે આ કોના કોન્ટ્રાક્ટ હેઠળ હતું અને ખરેખર આ જે ડ્રાઈવર છે ક્યાંનો છે, શું છે, એ તમામ દિશામાં હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાટણના સાંતલપુરમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મામલો સામે આવ્યો છે। લગ્ન પ્રસંગમાં આયોજિત રાસ ગરબાના કલાકાર શીતલ ઠાકોરે નિવેદન આપ્યું છે। સોશિયલ મીડિયા પર કલાકાર શીતલ ઠાકોરે નિવેદન આપ્યું, ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા ન કરવા તેવો કોઈ ઉલ્લેખ નથી। ઠાકોર સમાજ દ્વારા માત્ર ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઠાકોર સમાજનું બંધારણ અમે તોડ્યું નથી, તો પહેલા સમાજના બંધારણને જાણો, તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે, તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આનું બંધારણ કર્યું જ નથી, એટલે અમે એ બંધારણ તોડ્યું નથી। બરાબર છે, તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો। વિક્રમ ઠાકોર ફરી ડીજેના સમર્થનમાં આવ્યા છે। ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે વિક્રમ ઠાકોર। તો ડીજે બંધ થવાથી ઘણા કલાકારોના રોજગાર બંધ થયા। લોકો વીઘો ગીરવે મૂકીને ડીજે લાવ્યા હતા। ડીજે બંધ થવાથી સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। વિક્રમ ઠાકોરે કહ્યું કે જે આગેવાનોએ બંધારણ કર્યું તેમને ખબર નથી ડીજે એટલે શું। એ એવું માને છે કે લગ્નમાં ડીજે વગાડશો તો લોકો ભેગા થશે, દારૂ પીશે, ઝઘડા થશે। એવું જરૂરી નથી, કોઈ ઢોલ વગાડતો હોય તો પણ દારૂ પીનારો તો પીવાનો જ છે। એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે, ઝઘડા થશે। એવું જરૂરી નહીં, કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી।
તો ઠાકોર સમાજ દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં ડીજેનો ઉપયોગ ન કરવામાં આવે તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેને લઈને ત્યારબાદથી વિવાદ વકરો છે. અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે અને બંધારણ ભંગ પણ કેટલીક જગ્યાએ થઈ રહ્યું છે. ત્યારે હવે વિક્રમ ઠાકોર દ્વારા ડીજેને સમર્થન આપવામાં આવ્યું છે અને તે પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. ગબ્બર ઠાકોરના સમર્થનમાં પણ તેઓ આવ્યા છે. ડીજે બંધ થવાથી ઘણા કલાકારોના રોજગાર બંધ થઈ રહ્યા છે. જે પ્રકારે આ બંધારણ ઘડવામાં આવ્યું છે અને ડીજે પર મનાઈ ફરમાવવામાં આવી છે ઠાકોર સમાજ દ્વારા, ત્યારે જે ડીજે બંધ થવાથી ઘણા જે કલાકારો છે તેમને રોજગારી બંધ થઈ જશે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે, તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. ઠાકોર સમાજના આગેવાન આપણી સાથે નવઘણજી ઠાકોર જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. નવઘણજીભાઈ, હવે આ બંધારણ ઘડવામાં આવ્યું કે જ્યાં ડીજે પર મનાઈ ફરમાવવામાં આવી છે, પરંતુ વિક્રમ ઠાકોરનું નિવેદન કે તેઓ સમર્થન આપી રહ્યા છે, શું કહેવું છે સૌથી પહેલા તો આપનું? બેન, ઠાકોર સમાજના અમારા બંધારણમાં મિસગાઈડ છે. જી, એ બંધારણ બની ગયા. સૌથી પહેલા ગુજરાતની અંદર સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા તારીખ 7/12/2025 ના રોજ સૌથી પ્રથમ બંધારણ બનાવ્યું અમે વડુ મુકામે, એક ઠાકોર એક રિવાજ. અને એ બંધારણ બનાવ્યું ત્યારે ગામે ગામથી સૂચન લઈને બનાવ્યું. બરાબર, થોડી બંધારણ બનાવવામાં ખોમીઓ રહી ગઈ છે, થોડી ઉતાવળ થઈ ગઈ છે. પણ આજે મારે અમારા 42 સમાજના આગેવાનો છે, ચંદનજી છે, ઉમેશજી છે, બધા ઘણા બધા આગેવાનો અમારો 42 સમાજ તો ગોળ છે. એ આગેવાનો સાથે ચર્ચા છે અને આગેવાનો એવું કીધું છે કે આપણે 2-4 દિવસમાં આખો સમાજ મળી અને ગુણ દોષનો નિર્ણય લઈ અને સમાજને યુગ લાગે એવું બંધારણમાં સુધારા વધારો કરવો જોઈએ, કરીએ અને સમાજ એ બંધારણ પાળે એવી દરેકની અપેક્ષા. જી, એટલે વાદ વિવાદ વધી ગયા છે, એટલે ફરી એકવાર ચર્ચા કરવી પડશે. આપને એક ઓડિયો પણ અમે સંભળાવવા માંગીશું અને ત્યારબાદ આપનું રિએક્શન લેવા માંગીશું. આપ સંભળાવશો. જી, બનાસકાંઠામાં ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો જે મામલો સામે આવ્યો છે, તેમાં નવઘણજી ઠાકોર અને ગબ્બર ઠાકોર વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. સમાજમાં માફી માંગી છે તેમને, તેઓ છેલ્લા 15 વર્ષથી બોલાવતા નથી તેવું પણ ગબ્બર ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે. કાકો માફી માંગે છે. એ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર અને ચા નથી પાયો અને એ વ્યક્તિ તો મારાથી ભણતો નથી, એની શું દેખાડવાની વાત કરી છે. એ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જ જઈએ. પણ તો ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય. ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય. આ ટાર્ગેટ કરવામાં આવ્યું છે મારા ઉપર ષડયંત્ર. સાહેબ, આ 500 દાડા તમારા કરતા અમને 20 વર્ષથી હોમે છે બધા. હે, 20 વર્ષથી મારા હોમે છે. આ લોકોને કેવું છે ખબર? અમારા ઓગળ સભા હતી, આ લોકો એવું નક્કી કર્યું ઓગળની સભામાં કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે. એટલે એ તારે મને બેઠે બેઠે એમ શું મારું બધું મેં ભૂલ કરી, ધારાસભ્ય ના બન્યો. અરે રામ 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 રામ, ખરેખર ભાઈ એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યું નહીં. ડીજે વાળાને આખો 2 મિનિટ ઓભળજો ખાલી. વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી, બિલકુલ ઓભળ્યું ના. 5000 ડીજે વાળા ભેળા થયા, કોઈનું ઓભળ્યું ના, કોઈ સુધારો નહીં, મનનું ધાર્યું મનનું જ કરવાનું. અને અમારે જી, નવઘણજીભાઈ, આપનો અને જે ગબ્બરભાઈ છે તેમનો સંવાદ આ સામે આવ્યો છે, એટલે શું બંધારણ ઘડવામાં આવ્યું તેમાં પહેલેથી જ નારાજગી હતી કે કેમ? બેન, સૌ પ્રથમ તો જે વિક્રમભાઈ ઠાકોર એ અમારા ઠાકોર સમાજના એક સારા કલાકાર છે, સારા હીરો છે ગુજરાતમાં. અને હજારોની જનમેદનીની અંદર વિક્રમભાઈ જે રિક્વેસ્ટ કરીને, તો મારું એક આગેવાન તરીકે મંતવ્ય એવું છે કે કોઈ પણ માણસ આપણને હાથ જોડીને રિક્વેસ્ટ કરે તો એને કમસે કમ આપણે આશ્વાસન તો આપવું જ જોઈએ. એટલે સમાજની થોડી બંધારણમાં ભૂલ થઈ છે, ઉતાવળ થઈ ગઈ છે, પણ આજે મારા ટેલિફોન ઉપર ચર્ચા થઈ ગઈ છે. અમારા ઠાકોર સમાજનો જે 42 ગોળો કહેવાય, જે અમારા દીકરા દીકરીનો વ્યવહાર છે, એ બધા આગેવાનો જોડે મારે ચર્ચા થઈ છે અને 1-2 દિવસમાં અમે આગેવાનો મળી અને સમાજના જે નાના મોટા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીશું. પછી એક બંધારણની અંદર એક મુદ્દો જોરદાર ખટકે એવો છે, મને પણ નહીં ગમતો.
જી. કે દીકરીને પરણાયો અને હોમલ્યોના દીકરીના બાપને અને દીકરીને છૂટી કરવી હોય તો 2 લાખ રૂપિયા આલવા પડે. હવે મારી દીકરીને કોક પરણાઈ હોય અને જમાઈ દારૂડિયો હોય, જુગારીઓ હોય, રખડિયો હોય અને દીકરીને મારઝૂડ કરતો હોય તો એ દીકરીને છૂટી કરવા માટે 2 લાખ રૂપિયા મારે આલવાના. એટલે હવે બંધારણમાં ભૂલો થઈ છે. એ ભૂલો સુધારવા માટે 2-3 દિવસમાં મેં તમામ સમાજના આગેવાનો હું પણ રિક્વેસ્ટ કરવાનો છું, વિનંતી પણ કરવાનો છું કે ભાઈ એનો ગુણ દોષનો નિર્ણય લઈ અને બંધારણની અંદર થોડાક સુધારા વધારા કરી અને સમાજની રજા લઈ અને સમાજ પાળી શકે એવા સુધારા હોવા જોઈએ. નવઘણજી, એટલે સમાજને સુધારવા માટે, સમાજને સુધારણા તરફ લઈ જવા માટે આ બધા નિર્ણયો થતા હોય છે, બંધારણ ઘડાતું હોય છે, તો આગેવાનોનો જ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય ન લેવામાં આવ્યો અને આ બંધારણ કેવી રીતે ઘડાઈ ગયું? અમારું 42 બેન જે 42 ઠાકોર સમાજ કહેવાય છે ને પાટણની અંદર, જી, તો છેલ્લા 50 વર્ષથી અમારા બંધારણ ચાલે છે. સૌથી પહેલું બંધારણ અમારા ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય છે, અમારા 42 ઠાકોર સમાજના પ્રમુખ છે અને એમની શરૂઆત નાયતા ગામેથી બંધારણની કરી હતી. એટલે હું પોતે ચંદનજી ઠાકોરને વિનંતી કરવાનો છું. એક અમારા પ્રમુખ છે, મારા બોસ છે સમાજ રીતે. જી, ચંદનજી, હું ભલે આગેવાન છું, ચંદનજી ધારાસભ્ય છે રીતે મારા બોસ નહીં, પણ મારી સમાજના, મારા 42 સમાજના પ્રમુખ છે એટલે મારા બોસ. એટલે હું એમને વિક્રમભાઈ વતીથી, સમાજના આગેવાનો વતીથી સમાજની જે રજૂઆતો છે એ હું જગદીશભાઈને પણ વિનંતી કરવાનો છું, ચંદનજીને પણ કરવાનો છું, અમૃતજીને પણ કરવાનો છું અને અમારા 42 સમાજના આગેવાનો ભેગા થઈ અને એનો નિર્ણય કંઈક ને કંઈક ગુણ દોષના આધાર ઉપર અમે લેવાના છીએ. જી નવઘણજીભાઈ, એટલે આ એક તો પહેલી વાત તો ડીજેની વાત થઈ ગઈ કે ક્યાંક એ લોકોને રોજગારી નથી મળી રહી એટલે એમાં ક્યાંક સુધારણા આવવા જોઈએ એ નિર્ણયમાં. બીજી વાત આપણે છોકરીને લઈને કરી કે તેને છૂટી કરવી હોય અથવા તો તેનું જે ઘર હોય તે બચાવવું હોય તો ક્યારેક 2 લાખ રૂપિયા આપવા પડે તેવી વાત પણ કરવામાં આવી છે બંધારણમાં. એટલે એ બધા સુધારણાની વાત આપણે કરી છે કે હું રિક્વેસ્ટ કરીશ, પરંતુ આગામી સમયમાં જો તેમાં કોઈ સુધારણા નહીં આવે તો પછી કયા પ્રકારે કામ કરવામાં આવશે? 100% અમારી 42 સમાજના આગેવાનો રિક્વેસ્ટ માનશે અને સમાજના આગેવાનો સમાજની વાત સાંભળશે. સમાજના આગેવાનો સમાજના પિતા કહેવાય જી, અને સમાજ છે એમની બાળક કહેવાય. એટલે આગેવાનો હંમેશા માટે સમાજ માટે સારું વિચારશે અને 100% નિર્ણય સારો લેવડાશે. વાત આવી બેન ડીજેની, જી, તો અમે વડુ મુકામે જે બંધારણ બનાવ્યું એમાં ડીજેની છૂટ આપી. ધાર્મિક પ્રસંગમાં ડીજે વગાડવું, કોઈ માતાજીનો પ્રસંગ હોય તો ડીજે વગાડવું, જી, ઠાકોર સમાજનો કોઈ દીકરો BSF SRP લશ્કરમાંથી ટ્રેનિંગ પૂરી કરીને ઘેર આવતો હોય તો ડીજે વગાડવું. જી, બરાબર. એટલે આવા બધા ડીજે છૂટ આપેલી તમે. જી નવઘણજીભાઈ, એક વિવાદ એ પણ આવ્યો, જી, એક વિવાદ એ પણ આવ્યો કે બંધારણમાં ડીજે નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ રાસ ગરબાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એટલે એ પણ બહુ મોટું કન્ફ્યુઝન છે એમાં બંધારણમાં કે ડીજે નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાસ ગરબા. નાના મોટી ભૂલો છે, સુધારવાની છે. હું અમારા 42 ઠાકોર સમાજનો ગોળ છે એના તમામ આગેવાનોને હું ફાળિયા ઉતારી વિનંતી કરીને કહેવાનો છું કે ભાઈ આપણા મુદ્દાઓ છે 16-17, એમાંથી કોઈ અમુક મુદ્દાઓમાં થોડો ફેરફાર કરવાનો. જી, એક મુદ્દો એ પણ સામે આવ્યો હતો કે ડીજે વગાડવામાં આવ્યું અને તેના કારણે સમાજની બહાર જે ડીજે વાળા છે તેમને મૂકી દેવામાં આવ્યા હતા. વર્ષ માટે તે લોકોને સમાજ બહાર કાઢી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં પણ અનફોલો કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. એટલે પછી એમનું શું થશે જો આ પ્રકારનો બધો ખીચડો જ જોવા મળતો હોય બંધારણમાં? જે ગામમાં ડીજે વાગ્યું છે જી, એ ગામ અમારા 42 ઠાકોર સમાજ ગોળનું ગામ છે જી, અને અમારા 42 ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોર છે. જી, એટલે આ નિર્ણય ચંદનજી ઠાકોરને જ લેવાનો છે. જી, એ અમારા પ્રમુખ છે. એટલે આવનારા સમયમાં જો તેમના દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો, આખી 42 સમાજ માન રાખશે. જી, એટલે આવનારા સમયમાં જો એમના દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ જે ડીજે વગાડનારાઓ છે તેમને સમાજની બહાર કાઢવામાં આવશે જો ડીજે વગાડશે તો શું એ સમાજ નિર્ણયને સરાખ ઉપર રાખશે? ના ના બેન, બધાને બહાર ના કઢાવો. સમાજમાંથી બહાર કાઢીને સમાજ આખો ખલાસ થઈ જાય. જી, બરાબર. બહાર કાઢવાય કોઈને યોગ્ય નથી. એને પ્રેમપૂર્વક સમાજનું બંધારણ, આ સરકારનું બંધારણ નહીં કે બળજબરી કરે પોલીસ લાવવા. આ તો સમાજનું બંધારણ છે. પ્રેમ છે ને સમજાવવાનું. અને આગેવાનો ઉપર ભરોસો છે મને સારો નિર્ણય થશે.
જી, એટલે આખા સમાજને એ જ પ્રકારનો વિશ્વાસ છે કે આમાં સુધારણા કરવામાં આવે અને આગામી સમયમાં સુધારો થાય તે પ્રકારની લોકો આશા રાખી રહ્યા છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ હતા નવઘણજી ઠાકોર કે જેમના દ્વારા ડીજેને લઈને વાતચીત કરવામાં આવી હતી. હવે બંધારણ વિવાદ બાદ અર્જુન ઠાકોરનું પણ નિવેદન વાયરલ થઈ રહ્યું છે. અર્જુન ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. વિક્રમ ઠાકોરના રાજકારણમાં પ્રવેશ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. 2-4 વર્ષ બાદ વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે. ગબ્બર અને અર્જુન ઠાકોર સંપૂર્ણ સમર્થન આપશે તેવું કહેવામાં આવ્યું છે. 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. તો પાટણમાં સાતલપુરના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણ તોડ્યાનો વિડીયો વાયરલ થયા બાદ કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં બંધારણ ભંગની વાતને આગેવાનોએ નકારી કાઢી હતી. સમગ્ર મામલે લગ્ન પ્રસંગનું આયોજન કરનાર મગનજીએ કહ્યું હતું કે મેં દીકરી દીકરાના લગ્ન સમાજના બંધારણ મુજબ કર્યા છે. હલ્દી રસમ, ડીજે એન્ટ્રી કે અન્ય કોઈ તાયફા કર્યા નથી, પરંતુ આજ દિવસે માતાજીનો પણ ધાર્મિક પ્રસંગ હોવાથી તેની ઉજવણીના ભાગરૂપે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી. મુહૂર્તમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે. આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં. એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો. અને આ જે દાંડિયા રાસ વાળું હતું એ મારે 2જી તારીખે બ્રહ્માણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 15 વર્ષથી જઉં છું. હું દર્શન કરવા એકે પૂનમ બાકી રાખતા નથી. અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તિથિ હતું. એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સંબંધને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાય તો જો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય. બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ઘાલવું પડે એમ. એ સાહેબ અહીં જોવા આવ્યા વગરના માણસો હાજર હતા. મારે અહીં કરીને 5000 ઠાકોરો આવેલા હતા. એ બધા જોઈ લે ને અહીંના સ્થાનિક માણસોને તમે પૂછી લો. અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ. એટલે આ બધી એવી અપાયું છે. અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી. તો બીજી તરફ સાતલપુર ઠાકોર સમાજના પ્રમુખે પણ કહ્યું હતું કે હું સમાજનો પ્રમુખ છું, આવું ખોટું થવા દઉં નહીં. સમાજનો પ્રમુખ હું આવું ખોટું થવા દઉં નહીં. અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આ રહ્યું તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરામાં મારું માથું છે. સમાજ કે એમ અમારે કરવાનું છે. એ મારો દંડ 1 લાખ રૂપિયા કે તો અમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે. અમાને કોઈને હું તમને વાત કરું કોઈને વાત જ નથી કરી. અમારા ઠાકોર જમણા હાથરપર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા. એમાં મને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને, પહેલાં બોલાવવા પડે. હવે અહીંયા કને 2 લાખ માણસ થયા, એમાં હીરે બોલતા હોય એમાં અમારે વચમાં કાંઈ ના બોલાય ને, એટલે અમે કાંઈ બોલ્યા નથી. જે પણ માતાજીનો એમને ઉત્સવનું કીધું તો કે ભેગી તારીખ નક્કી કરો તો એક બધું મનોરંજન સારી રીતે થાય. એ બધે અમે તાલુકાવાઈ આગેવાનોએ બધા ગામડાના સાતલપુર તાલુકાના આખા આગેવાનોએ મળીને એમને છૂટ આપેલી અને એ પ્રમાણે સાદી રીતે અમે બધું જ્યાં સુધી એમના ઘરે જાન આવી અમે લગ્ન નથી મૂકવા દીધું. અમે લગ્ન બોલાયું નથી. સાદો ભોજન બધી અમે ઠેક હાથ સુધી આખા આગેવાનો ભેગા રહી અને સમાપ્ત કરેલો કાર્યક્રમ છે. પણ આ ખોટી અફવાઓ ફેલાવી અને ખોટા બદનામ કરી રહ્યા છે બધા. પાટણમાં ઠાકોર સમાજના બંધારણના ભંગના વિવાદ બાદ ઠાકોર સમાજની બેઠક બોલાવાઈ હતી. તો આ તરફ અગાઉ બનાસકાંઠાના જાબડિયામાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરાયો હતો, ત્યારે 3 લોકોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વડોદરામાં દારૂની હેરાફેરીની નવી તરકીબ અપનાવવામાં આવી છે. કારમાં 3 ટાંકી બનાવી 3 નળ લગાવ્યા અને ટાંકી દારૂથી ખીચોખીચ ભરી કાઢી. નશાનો કારોબાર. બુટલેગરે કારની બ્રેક, લાઇટ, ટાયર પાસે ટાંકીના
વાલ્વ લગાવ્યા હતા તો નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી નીકળતો હતો વિદેશી દારૂ. ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢી બોટલમાં ભરીને કરાતું હતું છૂટક વેચાણ. પોલીસે તરસાલીમાંથી 3 લાખ ઉપરાંતનો લૂઝ દારૂ જપ્ત કર્યો. અમિત મણીલાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ગોવાથી દારૂ લાવી વડોદરામાં વેચાણ કરતો હતો. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, આ દારૂની આખી ટાંકી બનાવી દેવામાં આવી હતી ગાડીમાં, કઈ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે? હવે બિલકુલ બીજો આપણે અનેક વખત એવા કિસ્સા જોયા છે કે દારૂ શહેરમાં ઘુસાડવા માટે જે બુટલેગરો છે તે અવનવા કિમિયા જે છે તે અજમાવતા હોય છે. તે પૈકીનો જ આ એક કિસ્સો છે. પોલીસને બાતમી મળી હતી કે તરસાલી વિસ્તારમાંથી એક ગાડી જે છે તે પસાર થવાની છે. તેમાં ગુપ્ત ટાંકીઓ બનાવવામાં આવી છે અને તેમાં લૂઝ જે વિદેશી શરાબ જે છે તેનો મોટી માત્રામાં જથ્થો જે છે તે ભરવામાં આવ્યો છે. પોલીસે જ્યારે એ નંબરવાળી શંકાસ્પદ ગાડી પકડી ત્યારબાદ ખુદ પોલીસ ચોકી ગઈ હતી, કારણ કે જે બુટલેગર છે તેના દ્વારા જે ટાંકી છે તે બનાવવામાં આવી હતી. ત્યારબાદ વાલ્વ જે છે તે લગાવવામાં આવ્યા હતા અને વાલ્વ ખોલતાની સાથે જ ગાડીમાંથી દારૂ જે છે તે બહાર નીકળે તે પ્રકારની ગોઠવણ જે છે તે કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ જે છે તેના દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીનું નામ અમિત મણીલાલ સોલંકી જે છે તે હોવાનું સામે આવ્યું છે અને ગોવાથી તે ઘણા લાંબા સમયથી આ રીતે દારૂ લાવતો હતો અને ત્યારબાદ એ દારૂ જે છે તે બોટલમાં ભરીને વેચાણ કરતો હતો. ત્યારે ગોવા કોની પાસેથી તેને આ મુદ્દામાલ લીધો, તે વડોદરા શહેરમાં કોને કોને આ જે દારૂ જે છે તે સપ્લાય કરતો હતો અને કેટલા સમયથી તે દારૂના ધંધા સાથે સંકળાયેલો છે, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભારત અમેરિકા ટ્રેડ ડીલ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહત્વની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે વેપાર સોદામાં દેશના કૃષિ હિતોનું સંપૂર્ણ રક્ષણ છે. કૃષિ અને ડેરી પર કોઈ બાંધછોડ નથી કરવામાં આવી. સાથે જ ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય તેનું પણ ધ્યાન રખાયું છે. મુખ્ય અનાજ, બાજરી, ફળો અને ડેરી ઉત્પાદનો માટે કોઈ ખતરો ન હોવાનું શિવરાજસિંહે જણાવ્યું. તો ટેરિફ ઘટાડાથી ચોખા, મસાલા અને કાપડની નિકાસ વધશે. કપાસના ખેડૂતોની આવક વધશે. તો ભારત અમેરિકન વેપાર સોદા અંગે વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલા ભ્રામક આરોપો વચ્ચે કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે આ કરારમાં ભારતીય કૃષિ, ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રના હિત સાથે કોઈ બાંધછોડ નથી કરી. તેમણે કહ્યું કે આ સોદો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજદ્વારી વિકાસ અને ગૌરવનું એક નવું ઉદાહરણ છે. यूरोपियन यूनियन से जो ट्रेड डील हुई है और यूएस के साथ ट्रेड डील हुई है, सचमुच में वो डिप्लोमेसी, डेवलपमेंट और डिग्निटी का एक अद्भुत उदाहरण है. राष्ट्रीय हितों को सुरक्षित रखते हुए ये ऐसे समझौते हैं जो विकसित भारत के निर्माण की दिशा में हमारे देश को तेजी से आगे बढ़ाएंगे. ये भारत के किसानों के हितों को सर्वथा सुरक्षित रखते हैं. किसानों के हित पूरी तरह सुरक्षित रखते हुए, बल्कि मैं ये मानता हूं कि हमारे कई कृषि उत्पादों का निर्यात बढ़ेगा. हमारे चावल का 63,000 करोड़ का निर्यात पिछले साल हुआ है. 18% टैरिफ के कारण हमारे चावल का निर्यात, मसालों का निर्यात, टेक्सटाइल का निर्यात, और वो टेक्सटाइल का निर्यात बढ़ेगा तो कपास उत्पादक किसानों को भी फायदा होगा. तो दोनों जो डील हुई है ये देश के हित में भी है और किसानों के हित में भी है. आप देखेंगे देश में उत्साह का वातावरण है, हर्ष और आनंद का वातावरण है और इसलिए ये समझौता भारत के हित में. देखिए, प्रधानमंत्री जी ने 2 बातें कही, मैं याद दिलाना चाहता हूं आपके माध्यम से. एक, उन्होंने कहा देश नहीं झुकने दूंगा. कभी भारत को प्रधानमंत्री जी ने झुकने नहीं दिया हमारे देश को. और दूसरा, उन्होंने कहा था चाहे कितना भी नुकसान उठाना पड़े, किसान हितों से कोई समझौता नहीं. वो उन्होंने किसी भी हालत में किसानों के हित सुरक्षित रखे.